મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકરણ 5 આનુવાંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતમાં મુક્ત વહેંચણીના નિયમ ઉપર ચર્ચા કરવાની છે. ગઈ વિડીયોમાં આપણને દ્વિસંકરણ પ્રયોગ ભણી લીધા હતા. દ્વિસંકરણ પ્રયોગ એટલે કે બે જુદા જુદા લક્ષણો વચ્ચે સંકરણ કરાવવું એને કહીએ દ્વિસંકરણ પ્રયોગ. અને આપણને એનામાં ગોળ અને પીલા રંગ એટલે કે બે લક્ષણ લીધા હતા, બીજના આકાર અને બીજના રંગ. તો ગોળ આકાર અને પીળા રંગ જે શુદ્ધ હતા એવા બીજના સંકરણ કોની સાથે કરાયા હતા? ખરબચડા બીજ અને લીલા રંગના બીજ સાથે કરાયા હતા. બે લક્ષણ એક જ સાથે છે, ઠીક છે. અને આમાંથી આપણને F1 પેઢીમાં કઈ પ્રકાર જોવા મળ્યા હતા? કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y અને સ્મોલ y. એના જે સ્વરૂપ પ્રકાર આવતા હતા આ હતા ગોળ અને પીળા, ઠીક છે. તો આ જે સ્થિતિ છે, આ સૌથી પહેલી વાત તો આ કેવી સ્થિતિ છે? સંકર, ઠીક છે. એને કહેવાય સંકર વનસ્પતિ આપણને મળી છે. એટલે કે અહીંયા જો કે આ કોઈ સંકર નથી, આમાં તો શુદ્ધ પ્રભાવી અને શુદ્ધ પ્રચ્છન્નજનન છે. એટલે આ જે સ્થિતિ છે સંકરની સ્થિતિ છે. સંકર કોને કહેવાય? તો પ્રભાવી અને પ્રચ્છન્ન બંને લક્ષણો સાથે સાથે હોય, બે જુદા લક્ષણ સાથે હોય, બે જુદા એલેલ સાથે સાથે હોય તો એને કહીએ સંકર, ઠીક છે. વિષમ યુગ્મી સ્થિતિ છે એમ. તો આ વિષમ યુગ્મી સ્થિતિમાં મેન્ડલને શું કીધું કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે હોય, ત્યારે કોઈ સંકરણમાં બે લક્ષણોની જોડ સાથે હોય ત્યારે કોઈ એક જોડના લક્ષણ બીજા જોડના લક્ષણથી મુક્ત રીતે વિશ્લેષણ પામે. ઠીક છે. એના અર્થ શું છે કે કોઈ બે લક્ષણોની જોડ સાથે હોય. હવે અહીંયા આવી જાઓ, એક લક્ષણ આ છે તો આ જ થઈ ગઈ એક લક્ષણની જોડ અને આ થઈ ગઈ બીજા લક્ષણની જોડ, ઠીક છે. તો જ્યારે કોઈ સંકરણમાં બે લક્ષણોની જોડ સાથે હોય ત્યારે કોઈ એક જોડના લક્ષણ એટલે ધારો કે પીળા ગોળ અને ખરબચડા બીજ છે તો એક જોડની લક્ષણ જે છે બીજા જોડના લક્ષણથી મુક્ત રીતે વિશ્લેષણ પામે. એટલે કે હું અહીંયા ફરીવાર એને બતાવી દઉં. આ એક જોડ છે, આ બીજા જોડ છે, એક જ જન્યુમાં એક જ સંતતિમાં છે, એક જ છોડમાં છે. જ્યારે આમાંથી નવી સંતતિ બનશે તો જન્યુઓના નિર્માણ દરમિયાન ફરીવાર એલીલ જે છે, ફરીવાર એલીલના વિશ્લેષણ થાય છે, ઠીક છે. તો ધારો કે આજે એક સમજાત રંગસૂત્ર છે, ઠીક છે, અને આ છે બીજા સમજાત રંગસૂત્ર. જેમ કે આપણામાં કેટલા જોડ એવા હોય? તો 23 જોડ એવા રંગસૂત્ર હોય ને. અને જ્યારે જન્યુના નિર્માણ થાય તો ધારો કે ક્રોમોસોમ નંબર 1 માંથી એક ક્રોમોસોમ સમજાત રંગસૂત્રમાંથી એક જે રંગસૂત્રિકા છે એક જન્યુમાં આવશે, બીજી જે રંગસૂત્રિકા છે બીજા જન્યુમાં જશે, ઠીક છે. તો એવી રીતે આ જે બે લક્ષણોની જોડ છે, બે લક્ષણ જુદા જુદા રંગસૂત્ર ઉપર છે, પણ એવું કોઈ નક્કી ના હોય કે જુદા જુદા રંગસૂત્ર ઉપર જ હોય. એ આપણને જ્યારે મેન્ડલને વટાણા ઉપર પ્રયોગ કર્યા હતા, દ્વિસંકરણના પ્રયોગ, તો એના જે લક્ષણ છે, જે લક્ષણ લીધા છે ને બીજના આકાર અને બીજના રંગ, એના જે લક્ષણ છે જુદા જુદા ક્રોમોસોમ ઉપર હતા. એટલે એના જે સંકરણમાં પ્રયોગ આયા આ કેવા હતા? મુક્ત વહેંચણીના નિયમ. મતલબ કે લક્ષણોની જે વહેંચણી હોય
જુદા જુદા ક્રોમોઝોમ ઉપર છે તો જુદા જુદા મુક્ત રીતે એકબીજાથી વહેંચણી થઈ શકે. એના અર્થ શું છે કે ધારો આ છે બે પ્રકારના બે સમજાત રંગસૂત્ર, એની ઉપર આર છે, ઠીક है, એની ઉપર સ્મોલ આર, ઠીક है, એની ઉપર એલ છે કેપિટલ વાય, એની ઉપર સ્મોલ વાય, ઠીક है. તો હવે જ્યારે જન્યુ નિર્માણની ક્રિયા થાય તો આમાંથી એક એલેલ આવશે અને આમાંથી હું થોડા દૂર દૂર બનાવી દઉં. આ એક સ્મોલ આર છે, આ છે કેપિટલ આર, ઠીક है. તો આમાંથી જે બે એલ છે જુદા જુદા થઈ ગયા એટલે કે એની ટકાવારી કેટલી 50-50% થઈ ગઈ ને, અડધી અડધી, અડધા અડધા જશે. એવી રીતે ધારો કે આ જે બે એલ છે એક જન્યુમાં કેટલા જશે 50%, તો आधे आधे जाएंगे ना, एक जन्यु में आधा एक जन्यु में आधा. तो मानो कि आज બે એલેલ છે એની ઉપર આવી ગયા સ્મોલ વાય, ઠીક है. હવે એની કોઈ ગેરંટી નથી કે દરેક વખત કેપિટલ આર સાથે કેપિટલ વાય આવે. આપણને દ્વિસંકરણ પ્રયોગમાં F2 પીઢીમાં જોઈ લીધા હતા. F2 પીઢીમાં સ્વરૂપ પ્રકાર જે છે કેટલા આયા હતા 9:3:3:1, એટલે કે ગોળ અને પીળા, ગોળ અને પીળા, ખરબચડા અને પીળા, ખરબચડા અને લીલા, ખરબચડા અને પીળા અને ખરબચડા અને લીલા. તો કોઈ પણ કલર જે છે કોઈ પણ બીજ આકાર સાથે વિશ્લેષણ થતા હતા અને સ્વરૂપ પ્રકાર જોવા મળતા હતા. આપણને શું મળ્યા હતા જોવા F2 પીઢીમાં સ્વરૂપ પ્રકાર જોવા મળ્યા હતા. તો દરેક વખત જો એવું હોય કે દરેક વખત કેપિટલ આર સાથે કેપિટલ વાય જવાના છે, નહીં, કેવા છે મુક્ત છે. મતલબ कि कैपिटल आर સાથે એ કન્ડિશન પણ બની શકે કે એક ક્રોમોઝોમ છે આ કેપિટલ આર ના છે તો એની સાથે શું આવી શકે સ્મોલ વાય આવી શકે, ઠીક है. એટલે કે આ જે 50% છે એની સાથે ઊંધા થઈ શકે કે એક કન્ડિશન એવું જ બનશે કે જે સ્મોલ આર છે એની સાથે कैपिटल वाई આવી શકે, ठीक है. इसीलिए तो यहाँ पर जो स्वरूप प्रकार મળ્યા था કેવા મળ્યા था ખરબચડા અને પીળા, ત્રણમાં કેવા મળ્યા था ગોળ અને લીલા, ठीक है. તો એવી રીતે કોઈ પણ લક્ષણ એક જોડ ઉપર રહેલા જે લક્ષણ છે બીજા જોડના લક્ષણથી જુદા છે, મુક્ત રીતે વિશ્લેષણ પામે છે, ઠીક है. તો આ કોઈ પણ સ્થિતિમાં બની શકે. તો આમાં આ શું બની ગયા ચાર પ્રકારના જન્યુ, શું બની ગયા ચાર પ્રકારના જન્યુ, ઠીક है. તો વિષમ યુગ્મી સ્થિતિમાં સંકર છોડમાંથી કેટલા મળશે આપણને ચાર પ્રકારના જન્યુ જે ચાર જુદા પ્રકારના જનીન પ્રકાર ધરાવે. આ ચાર પ્રકારના જનીન પ્રકાર કઈ છે તો કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય. આ શું છે F2 પીઢીમાં મળતા जन्युओं जनिन प्रकार देखा था हमने. પછી એને પુનેટ સ્ક્વેર में રાખ્યા था. એક પરાગરજમાંથી મળશે, એક નર છોડમાંથી મળશે એટલે પરાગરજમાંથી આવી રહ્યા છે અને એક ક્યાંથી આવી રહ્યા છે અંડકોશમાંથી, ઠીક है. તો આ આપણને ચાર જુદા જુદા પ્રકારના જનીન પ્રકાર જોવા મળ્યા था F2 પીઢીમાં મળતા જન્યુઓના जनिन प्रकार, ठीक है. तो कितने मिल गए चार मिले 1 2 3 અને 4 અને 4 માં તમે જો એની વહેંચણી કરો તો આર જે છે કેવા છે
આપણને આર પહેલા કેવા મળ્યા હતા, 50% આર મળ્યા હતા અને 50% સ્મોલ આર. ઠીક है, એની વહેંચણી એવી હતી ને, 50% કેપિટલ આર, 50% સ્મોલ આર. ઠીક है, હવે 50% માં જે સંભાવના છે એ કઈ છે કે જે કેપિટલ વાય અને સ્મોલ વાય કેવા મળી રહ્યા છે, 50% કેપિટલ વાય મળે છે અને 50% સ્મોલ વાય મળે છે. તો એની સાથે એના જે છે જોડ બની શકે, એટલે સંભાવના કેટલા ટકા છે, 25%. ઠીક है, કેવી રીતે કે 25% કેપિટલ આર સાથે 25% જેટલા કેપિટલ વાય જવાની સંભાવના છે. 25% કેપિટલ આર સાથે 25% સ્મોલ વાય જવાની સંભાવના છે. એવી રીતે 25% સ્મોલ આર સાથે 25% કેપિટલ વાય જવાની સંભાવના છે અને 25% સ્મોલ આર સાથે 25% સ્મોલ વાય જવાની સંભાવના છે. તો જે આપણને જન્યુન પ્રકાર મળશે એની ટકાવારીની ગણતરી કેટલી થશે, 25%. તમે અહીંયા જોઈ શકો કે ટોટલ જે આપણને મળ્યા હતા કેપિટલ આર એ કેટલા હતા, 50%. અને અહીંયા જો કે અડધા થઈ ગયા એટલે 50 માંથી 25%. એવી રીતે આમાં પણ કેટલા ટકા થઈ જશે, 25% અને 25%. તો માનો કે આ જે છે આ જન્યુ કોનામાંથી મળી રહ્યા છે, પરાગરજમાંથી. ઠીક है, તો અંડકોષમાંથી કેટલા મળશે, અંડકોષમાંથી પણ કેટલા મળશે, 4 પ્રકાર, કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ આર, સ્મોલ વાય. અને એની સંભાવના પણ કેટલી છે, 25%. ઠીક है, તો આ છે મુક્ત વહેંચણીના નિયમ કે જ્યારે લક્ષણો બે લક્ષણો હોય, બે જોડમાં હોય, જુદા જુદા રંગસૂત્ર ઉપર હોય, તો એટલે કીધું કે જુદા રંગસૂત્ર ઉપર, ધારો કે આ જે છે, હવે આપણને આગે સહલગ્નતા ભણીશું ત્યારે ખબર પડશે કે મુક્ત વહેંચણીના નિયમમાં પણ થોડાક ડેવિએશન છે મેન્ડલ કરતા. કેવી રીતે, તો જેમ કે પ્રભુતાના નિયમમાં ડેવિએશન આવ્યા હતા, જે મેન્ડલના નિયમ હતા પ્રભુતાના નિયમ, જ્યારે એના પછીના પ્રયોગો થયા તો ખબર પડી કે કોઈ જીન જે છે પૂર્ણ રૂપથી પ્રભાવી નથી. આમાં અપૂર્ણ પ્રભાવિતાના લક્ષણ પણ દેખાઈ શકે કેટલાક કિસ્સામાં. ઠીક है, તો એવી રીતે જે જનીન બે રંગસૂત્ર ઉપર હોય, જુદા જુદા રંગસૂત્ર ઉપર હોય, તો એની એક લક્ષણ બીજા લક્ષણ જવાની સંભાવના કેટલી છે, મુક્ત રીતે 50% જેટલી છે. ઠીક है, તો એને કહેવાય મુક્ત વહેંચણીના નિયમ. કોઈ બી લક્ષણ કોઈ પણ બીજા લક્ષણ સાથે મેચ કરી શકે, કોઈ પણ બીજા લક્ષણ સાથે જન્યુમાં જાવી શકે. જેમ કે ગોળ રંગ છે, આ પીળા લક્ષણ પણ જઈ શકે અને ગોળ લક્ષણ જે છે બીજના આકાર, આ લીલા લક્ષણ સાથે પણ એક જન્યુમાં જાવી શકે. એના લીધે એના સ્વરૂપ પ્રકાર આપણને જોવા મળ્યા હતા. ઠીક है, તો એક લક્ષણ બીજા લક્ષણ સાથે કોઈ જોડકે નહીં રહેગા કે ગોળ હોય તો એની સાથે પીળા જ જવાના છે, ના, લીલા પણ જઈ શકે. ખરબચડા હોય તો એની સાથે પણ પીળા જવી શકે કે લીલા પણ જવી શકે. કોઈ પણ લક્ષણ આપણી રીતે સ્વતંત્ર છે, મુક્ત છે. ઠીક है, તો એને કહેવાય મુક્ત વહેંચણીના નિયમ. ઠીક है, જ્યારે કોઈ સંકરણમાં બે લક્ષણોની જોડ, ઇતના યાદ રખના, બે લક્ષણોની જોડ સાથે હોય અને આમાં એક કંડીશન और છે કે જુદા જુદા રંગસૂત્ર ઉપર હોય, તબ તો જાना ही है, જુદા જુદા રંગસૂત્ર ઉપર હોય તબ તો લક્ષણ એકબીજાથી જુદા જુદા રીતે જઈ શકે. ઠીક है, કે એક રંગસૂત્ર ઉપર હોય તો દૂર દૂર હોય. ઠીક है, આ એની કન્ડિશન છે. તો મુક્ત રીતે એકબીજાથી આ વિશ્લેષણ પામી શકે છે. ઠીક है, એને કહેવાય
મુક્ત વહેંચણીના નિયમ. કઈ આધાર ઉપર મુક્ત વહેંચણીના કે કઈ સંકરણ પ્રયોગ ઉપરથી મુક્ત વહેંચણીના નિયમ આપવામાં આવ્યા હતા? તો મેન્ડલ દ્વારા દ્વિસંકરણ પ્રયોગમાં. ઠીક છે. અને આ તમે અહીંયા જોઈ શકો, આપણને એની ગણતરી કરી હતી કયા વિડીયોમાં, જ્યારે દ્વિસંકરણ પ્રયોગ ભણ્યા હતા, કે દરેક કિસ્સામાં F2 પીડીમાં દરેક લક્ષણ માટે સ્વરૂપકાર કેટલા મળતા હતા? એટલે કે બીજના આકાર માટે પણ સ્વરૂપ પ્રકાર 3:1 મળતા હતા અને બીજના રંગ માટે પણ કેટલા આપણને મળતા હતા? સ્વરૂપ પ્રકાર 3:1 ના મળતા હતા. ઠીક है. તો એની સાથે કોઈ પણ જે है એક લક્ષણ બીજા લક્ષણ સાથે જઈ શકે છે. ઠીક है. હવે એ જે છે કોને પ્રૂફ કોને કર્યા હતા? મેન્ડલ એને પ્રૂવ નથી કરી શક્યા હતા, એને બતાવી દીધા બધી વાતો, પર એને પ્રૂફ કોણ કર્યા હતા એ આપણને રંગસૂત્રીય વાદમાં ચર્ચા કરીશું. આનુવંશિકતાના રંગસૂત્રીય વાદ. સૌથી પહેલા તો વાત કે રંગસૂત્રીય વાદની જરૂર શું હતી? જ્યારે મેન્ડલને પ્રયોગો પરથી બતાવી દીધા હતા કે લક્ષણો જે છે પિતૃમાંથી કેવી રીતે સંતતિમાં ઉતરી આવે છે, તો એની જરૂર શું હતી? તો જ્યારે મેન્ડલને પ્રયોગ કર્યા હતા, કઈ વર્ષમાં ક્યારે કર્યા હતા? 1856, 1856 થી લઈને 1863 સુધી. ઠીક है. 1863 સુધીમાં એને પ્રયોગો કરીને 7 વર્ષ સતત પ્રયોગો કરીને બતાવ્યા હતા કે કેવી રીતે આનુવંશિકતા હોય. ઠીક है. અને પછી એના પબ્લિશ કઈ સનમાં થયા? ઇમ્પોર્ટન્ટ છે યર એટલે લખું છું. 1865 એટલે કે 1865 में એને વર્ક જે છે પબ્લિશ થયા. ઠીક है. પહેલી વાત, એના વર્ક જે છે મેન્ડલના જે સંશોધન હતા એ સમય બહુ જાણીતા નહોતા. કેમ ઓળખ ના થઈ મેન્ડલના વર્ક કી? તો એના પાછળ અમુક કારણ છે જે પહેલા આપણે સમજવી જરૂરી છે, ત્યાર પછી આપણને ખબર પડશે કે આનુવંશિકતાના રંગસૂત્રીયવાદ કેવી રીતે આવ્યા. ઠીક है. તો મેન્ડલની અસફળતાના જે ઓર મેન્ડલના જે પ્રયોગો છે એના 1900 સુધીમાં એને એના જે વર્ક છે એને કોઈ મહત્વ જ નથી મળ્યા. કેમ નથી મળ્યા? તો પહેલા એને છે કે એ દિવસોમાં સંચાર વ્યવહાર જે છે સરળ ન હતા. એટલે કે સંચારના સાધનો કે એકબીજા પાસે એના પ્રયોગ જે છે પહોંચાવી શકાય એટલા સંચારના સાધનો ન હતા. જેમ કે આજે તો વોટ્સઅપ છે કે ફોટો પાડે ને બીજી જગ્યા મોકલી દો, કે એના પહેલા જ્યારે 1900 પછી જ્યારે શરૂઆત થઈ હતી તો બહુ સારી ટેકનિક આ ગઈ હતી અને ઘણા બધા ટેકનિકની દ્વારા એકબીજા પાસે સંદેશ પહોંચાવી શકતા હતા. તો એવા કોઈ સાધનો એ દરમિયાન ન હતા. ઠીક है. જેની કારણે એને વર્કના એના સંશોધનને પૂર્ણ પ્રચાર ના થયા. ઠીક है. બીજા કારણ છે કે એને શું કીધું હતું? કારક. લક્ષણોની અભિવ્યક્તિ કોણ કરે છે? કારક. અને કારક કેવા છે? તો સ્વતંત્ર એકમ છે અને જે કારક છે એ કેવી છે? જોડમાં રહેલી છે. ઠીક है. સ્વતંત્ર એકમ છે અને જોડમાં મળે છે. ઠીક है. અને એક વાત इन्होंने और કહી હતી કે કારક જે છે એકબીજા સાથે સંમિશ્રિત થતા નથી. કઈ પ્રયોગ ઉપરથી એને કહી હતી? તો F2 પીઢીમાં જ્યારે એને બંને એલીલ ઓર બંને પિત્રોના લક્ષણ મળ્યા હતા ત્યારે એને કહી હતી કે સંમિશ્રિત ના થાય, એલીલ એકબીજા સાથે સંમિશ્રિત ના થાય. ઠીક है. તો આ જે વાત છે કે લક્ષણોના નિર્ધારણ કોણ કરે છે? કારક. કારક સ્વતંત્ર એકમ છે, એકબીજાથી મિશ્રિત ના થાય, જોડમાં હોય. તો આ વાત જે છે અસ્વીકાર. કોને અસ્વીકાર કરી? તો એ સમયે જે વૈજ્ઞાનિક હતા એને અસ્વીકાર કરી દીધી કે એવું કોઈ નહીં હોય. કેમ કરી દીધી? જેમ કે ઘણી બધી વિવિધતાઓ જોવા મળી રહી હતી વનસ્પતિઓમાં. ઠીક है.
जैसे कि एंटीराइनमની વાત કરી હતી તો એ કહે કે નહીં આમાં તો બંને પિત્રો જોવા મળે છે, તમે તો કહો કે સંમિશ્ર નથી થતા, તો કેવી રીતે એ લક્ષણો નથી મળતા? તો એ ઘણી બધી બાબતો હતી કે પ્રકૃતિમાં જે જટિલતા હતી એની અનુસાર એને અસ્વીકાર થઈ ગયા. પછી એના જે ત્રીજા કારણ રહ્યા, ત્રીજા કારણ શું છે? તો એને કીધું કે ભાઈ જે આનુવાંશિકતા છે, આનુવાંશિકતા એને જે નિરૂપણ કર્યા, સંશોધન દ્વારા જે એને દેખાડ્યા, તો એના જે પ્રૂફ આપ્યા એ કઈ પ્રૂફમાં આપ્યા? ગણિતીય તર્કના રૂપમાં. ઠીક છે, ગણિતીય અભિગમના એનો ઉપયોગ કર્યા, જેમ કે કેટલા છોડ 9:9:3:3:1 કે કેટલા જન્યુ મળશે 25%, 50%, એવા એને ગણિતીય રૂપમાં એના પ્રયોગ કર્યા. તો આ પણ જે છે કેવા થઈ ગયા? અસ્વીકાર. ઠીક છે, અને એને કીધું કે જનીન જે છે એટલે કે કારક, જનીન और कारक જે લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર છે. ઠીક છે, અને લક્ષણ એ પિતૃથી સંતતિમાં લઈ આવે છે, પરંતુ એના કોઈ ભૌતિક પ્રમાણ ના આપી શક્યા. ઠીક છે, વર્બલ ભૌતિક प्रमाण ना આપી શક્યા. ठीक है, मतलब इन्होंने दिखा नहीं पाया किसी को भी કે કઈ છે કારક છે, બધાને કે કારક છે માની લીધા, કારક લઈ આવે છે, પણ દેખાવ તો ક્યાં છે? સેલમાં, કઈ કોષામાં છે, કઈ જગ્યા છે વનસ્પતિમાં, તો એ એના ભૌતિક પ્રમાણ ના આપી શક્યા છે. એ પણ નથી બતાવી શક્યા કે કઈ પ્રકારના દ્રવ્યોથી બનેલા છે, પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, કાર્બોહાઈડ્રેટ છે શું કારક? તો એના કઈ પ્રકારના દ્રવ્યથી બનેલા છે એ પણ નથી બતાવી શક્યા. કેમ નથી એ બતાવી શક્યા કે ભૌતિક પ્રમાણ ના આપી શક્યા કે કારક છે? તો એ દરમિયાન જે છે સૂક્ષ્મદર્શીના કે એવી કોઈ ટેકનિક ન બની હતી, કે એટલી ડેવલપ નહીં હતી કે જેના દ્વારા આપણને કોષમાં રહેલા જે ઘણી બધી ઘટનાઓ બને છે એ આપણને જોઈ શકાય. એટલે મેન્ડલના કાર અજાણ્યા રહ્યા. ઠીક છે, પછી 1885-86 એની મૃત્યુ થઈ ગઈ. કોની? મેન્ડલની. ઠીક છે, પછી એના કાર્યોના પુનઃ સંશોધન થયા. ક્યારે? 1900 અને કોને એના પુનઃ સંશોધન કોને કર્યા? આનુવાંશિકતાના સિદ્ધાંતોના પુનઃ સંશોધન થયા. કોને કર્યા? તો દેબ્રીઝ वैज्ञानिक हैं. ठीक है, 3 वैज्ञानिक ना नाम लखी दो. देब्रीज, शेरमार्क અને કોરેન્સ. કોને આ કોરેન્સ આપને પढ़ा? કાર્લ કોરેન્સ ને પછી કોની ઉપર સંશોધન કર્યા હતા? એન્ટીરાયનમ સ્પીસીઝ ઉપર અને અપૂર્ણ પ્રવૃત્તિ બાબતમાં બતાવ્યા હતા. ઠીક છે, તો આ જે 3 વૈજ્ઞાનિક છે એને આનુવંશિકતાના જે નિયમો છે મેન્ડલને આપ્યા છે એની ઉપર પુનઃ સંશોધન કર્યા. પછી જે મેન્ડલના કાર્ય છે તેને કીધું કે હા એ સાચા છે. ઠીક છે, આમાં કોઈ કેટલાક કિસ્સામાં મેન્ડલ જે છે એનાથી જુદા પડી રહ્યા હતા નિયમો, તો પણ જે વાત મેન્ડલને કીધું એ સાચી છે. ઠીક છે, અને એ જ દરમિયાન શું થયા? ઘણા બધા કારણ. પછી મેન્ડલના વર્ક જે છે કેમ પ્રકાશ એની ઉપર પડ્યા કે કેમ એની ઓળખ થવાની શરૂઆત થઈ? તો સૂક્ષ્મદર્શી માઇક્રોસ્કોપના સૂક્ષ્મદર્શન તકનીકી લીધું, તકનીકીના વિકાસ થઈ ગયા. હવે સૂક્ષ્મદર્શન તકનીકીના વિકાસ થઈ ગયા એટલે સૂક્ષ્મદર્શી બની ગયા. હવે સૂક્ષ્મદર્શીમાં આપણે કોષોમાં થઈ રહી ઘટનાઓ બાબત જોઈ શકીએ છીએ. ઠીક છે, અને એ જ દરમિયાન શું થયા? કોષ કેન્દ્રમાં એક સંરચનાની ખોજ
થઈ ચૂકી. ठीक है. जाती वॉल्टर फ्लेमिंग नाम है इनका, वैज्ञानिक. ठीक है, वॉल्टर फ्लेमिंग नाम भूलना नहीं. इन्होंने कोश केंद्र में रंगसूत्रीय द्रव्यની खोज की थी. वॉल्टर फ्लेमिंग ने कोश केंद्र में एक संरचनाની खोज થઈ અને આ જે સંરચના છે, संरचना अभिरंजित करो ना आ संरचना ने तो अभिरंजित थई जाए. ठीक है, अभिरंजित थई जाए અને એને કહેવાય રંગકાય. ठीक है, એને કહેવાય રંગકાય. રંગ લઈ લે એવી કાય. तो એને કીધું કે રંગકાયની ખોજ થઈ ગઈ હતી અને ये खोज क्या है, वॉल्टर फ्लेमिंग द्वारा થતી રંગસૂત્રીય દ્રવ્યની. રંગસૂત્રીય દ્રવ્ય એટલે રંગસૂત્રની ખોજ થઈ ગઈ હતી. અને જે તમને આ બાબત જોવું હોય તો પ્રકરણ 11 માં ધોરણ 11 માં પ્રકરણ 8 માં કોષ કેન્દ્ર છે, ત્યાં જશો, ભણશો તો તમને ખબર પડે કે ફ્લેમિંગને રંગસૂત્રીય દ્રવ્યની ખોજ કરી હતી. ठीक है, तो એ જ સંરચના છે જેને કહેવાય આમાં રંગકાય. ठीक है, સૂક્ષ્મદર્શીમાં એ પણ દેખાયા કે આ જે રંગકાય છે, કોષ વિભાજન પહેલા શું કરી લે, સ્વયં જનન પામી. ठीक है, અને પછી કોષ વિભાજન થઈ જાય. આપણે હજુ તો ભણી ચૂક્યા છે અર્ધસૂત્રીય અને સમસૂત્રીય વિભાજનમાં. ठीक है, તો રંગકાય જે છે એવી સંરચના એને જોઈ. આમાં એવું લખ્યા છે એવી રીતે, પર હું તમને ખોલીને દેખાડું કે કોષ કેન્દ્રમાં એક સંરચનાની ખોજ की અને આ ખોજ કોને કરી હતી, વોલ્ટર ફ્લેમિંગને. અને રંગસૂત્રીય દ્રવ્ય નામ આપ્યા હતા. પર અહીંયા એમ લખ્યા છે કે આ સંરચના જે છે અવિરંજિત કરો તો અવિરંજિત થઈ જાય, તો એને નામ આપ્યું રંગકાય. અને રંગકાયની પ્રકૃતિ કેવી હતી કે જે કોષ વિભાજન પહેલા સ્વયંજનન પામી શકે છે અને વિભાજન પણ પામે. કે એના પછી એક 1902 એટલે કે 1902 માં બે વૈજ્ઞાનિક વોલ્ટર શટન અને થિયોડોર બોવેરી ठीक है, રંગસૂત્રોના વ્યવહાર પણ કેવા હોય, જનીનની જેમ હોય. એટલે કે જનીનની જેમ રંગસૂત્ર પણ કેવા હોય, જોડમાં આવેલા હોય. ठीक है, અને જે જનીનની બે એલીલ છે, જનીનના બે એલીલ કઈ જગ્યા ઉપસ્થિત છે, રંગસૂત્ર જે છે ને સમજાત રંગસૂત્ર ઉપર. સમજાત રંગસૂત્રોમાં સમજાત સ્થાનો ઉપર જોવા મળે. ठीक है, આ વોલ્ટર શટન અને થિયોડોર બોવેરીને 1902 માં એને કીધું કે જે મેન્ડલે કારક કહેતા હતા એ એકદમ સાચી વાત છે કે જનીનના જે વ્યવહાર છે, બિલકુલ જનીનના વ્યવહાર और રંગસૂત્રના વ્યવહાર એક જ સરખા છે. તો જનીનની જેમ રંગસૂત્ર પણ કેવા છે, જોડમાં આવેલા છે. અને જનીનની જે બે નકલ છે, બે એલીલ છે. ठीक है, તો આ બે એલીલ સમજાત રંગસૂત્રોના સમજાત સ્થાનો પર આવેલા છે. ठीक है, હવે એ કઈ અવસ્થામાં, કોષમાં કઈ અવસ્થામાં દેખાશે આપણને રંગસૂત્ર? ક્યારે દેખાય તો કોષ વિભાજન દરમિયાન
જ્યારે ભાજનાવસ્થા હોય ને મેટાફેઝ, તો મેટાફેઝ દરમિયાન જે છે સૌથી સારી અવસ્થામાં રંગસૂત્ર દેખાય છે. તો આ અવસ્થામાં એને જોયા અને કેવી રીતે વિશ્લેષણ પામે છે આ પણ એને સ્ટડી કરી. હવે આપણે એની વિશે ચર્ચા કરીશું. તો પહેલા એક વખત જોઈ લો કે રંગસૂત્રીય વાદની જે છે એ કેમ જરૂર પડી. તો મેન્ડલના જે વર્ક હતા, ઠીક છે, ઘણા લાંબા 1900 સુધી જે છે વર્ષ 1900 સુધી મેન્ડલના વર્ક અજાણ્યા હતા. કારણ શું હતા કે સંચાર વ્યવહાર જે છે સરળ ન હતા, એટલે પૂર્ણ પ્રચાર નથી મળ્યા. લક્ષણ જે કારક દ્વારા, ઠીક છે, લક્ષણ કોની ઉપર હોય? કારક દ્વારા. કારક સ્વતંત્ર છે, જોડમાં છે અને એકબીજા સાથે મિશ્રિત ન થાય, એ જે એની વાત હતી એ સમકાલીન જે વૈજ્ઞાનિક હતા એના દ્વારા અસ્વીકાર થઈ ગઈ હતી. અને આનુવાંશિકતાના જે એને પ્રયોગો કરીને બતાવ્યા હતા, એ કઈ રૂપમાં બતાવ્યા હતા? આંકડાકીય પૃથ્થકરણ રૂપમાં. તો આ ગણિતીય અભિગમનો ઉપયોગ કર્યા હતા, એ પણ વૈજ્ઞાનિકોને અસ્વીકાર કરી દીધા. ઠીક છે. પછી કારક જે છે જોડમાં હોય, લક્ષણોને પિતૃમાંથી સંતતિમાં લઈ જાય છે, એના કોઈ ભૌતિક પ્રમાણે આપી શક્યા ન હતા. અને કઈ પ્રકારના દ્રવ્યથી બનેલા છે એ પણ નથી આપી શક્યા હતા, કારણ કે એ દરમિયાન ટેકનોલોજીનો એટલા વિકાસ ન થયા હતા. ઠીક છે. પછી 1900માં સૂક્ષ્મદર્શનની તકનીક આવી ગઈ. પછી ફરીવાર મેન્ડલના પ્રયોગોના પુનઃ સંશોધન થયા. કોને? તો દબ્રીસ, શેરમાર્ક અને કોરન્સને પુનઃ સંશોધન કર્યા. અને એને એ દરમિયાન સૂક્ષ્મદર્શનની ટેકનિક આવી ગઈ હતી. તો વોલ્ટા ફ્લેમિંગને શું ખોજ્યા? કોષ કેન્દ્રમાં રંગસૂત્રીય દ્રવ્યની ખોજ કરી અને એને કીધું આ જે રંગ કાય છે અવિરંજિત થઈ જાય છે અને એને કીધું રંગસૂત્ર. ઠીક છે. હવે રંગસૂત્રની એને ક્વોલિટી જોઈ કે કોષ વિભાજન પહેલા આ જે રંગસૂત્ર છે સ્વયં વિભાજન પામી લે અને સ્વયં જનન પામે અને વિભાજન પણ પામી શકે છે. પછી 1902માં વોલ્ટર શટન અને થિયોડોર બોવેરીને क्या बोला कि रंगसूत्रना व्यवहार बिल्कुल किसकी तरह जैसा जनिन, જેમ કે મેન્ડલને કીધું હતું કારકની જેમ છે, જનિનની જેમ છે. ઠીક છે. જનિન પણ જોડમાં હોય, રંગસૂત્ર પણ જોડમાં હોય અને જનિનની બે નકલ હોય. એવી રીતે સમજાત રંગસૂત્રો પર સમજાત સ્થાનો પર આવેલી હોય. ઠીક છે. હવે કેવી રીતે એકબીજાથી વિશ્લેષણ પામી છે? જેમ કે મેન્ડલને કીધું હતું કે જન્યુ નિર્માણ દરમિયાન જનીન કારક જે છે એકબીજાથી મુક્ત રૂપમાં વિશ્લેષણ પામે છે. બે લક્ષણ હોય તો બે જુદા જુદા મુક્ત રીતે એકબીજાથી વિશ્લેષણ પામે છે. તો આ કેવી રીતે વિશ્લેષણ પામે હવે આપણે સમજીએ. રંગસૂત્રના વ્યવહાર અને જન્યુઓમાં એના વિશ્લેષણ કેવી રીતે થાય એ સમજવાના છે. કે તમને ખબર હોય કે વિભાજન અર્ધીકરણ હોય કે આપણે અર્ધીકરણની બાબતમાં ચર્ચા કરીએ, કારણ કે જન્યુઓમાં આપણને એના વિશ્લેષણ કેવી રીતે થાય છે એ બતાવવાના છે. તો અર્ધીકરણની ક્રિયા દ્વારા જન્યુઓમાં વિશ્લેષણ થાય છે, એટલે અર્ધીકરણની વાત જ કરીએ. કે અર્ધીકરણમાં જે તમને ખ્યાલ હોય, અર્ધીકરણમાં એક આંતરાવસ્થા, કોઈ બી વિભાજનો એક આંતરાવસ્થા પડી હતી, કોષ ચક્ર પડા હતા અને આ કોષ ચક્રમાં G1, S અને G2 ફેઝ પડી હતી. ગેપ 1, ગેપ 2 અને સિન્થેસિસ તબક્કા. ઠીક છે. અને આ જે તબક્કા છે આ કહેવાય આંતરાવસ્થા, હે ના? જો ના ખ્યાલ હોય તો પ્રકરણ 10 11 ધોરણના એક વખત જોજો તો બધું ખબર પડી જાય. અને આ જે તબક્કા છે આ છે એમ તબક્કા. અને એમ તબક્કામાં બે ભાગ હતા, કેરિયોકાઇનેસિસ એટલે કે કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન. ઠીક છે. તો કોષ કેન્દ્ર વિભાજનમાં કેટલા તબક્કા? ફરીવાર 4 અવસ્થા જોવા મળતી હતી. પહેલી કઈ થી? તો પ્રોફેસ પૂર્વાवस्था, ठीक है, भाजनावस्था,
પછી ભાજનોત્તર અવસ્થા અને ચોથી જે છે અંત્યાવસ્થા. ઠીક है. અને અંત્યાવસ્થા પછી આ છે કોષ રસ વિભાજન. તો બે કોષ બની જાય. તો આ જે અવસ્થા લખી છે આ ચાર અવસ્થા કોના પાર્ટ છે? કોષ કેન્દ્ર વિભાજનના. એ જ દરમિયાન આપણને રંગસૂત્રોના વ્યવહારની ખબર પડશે, રંગસૂત્રોની આકારિકીની ખબર પડશે. ઠીક है. જીવન ફેઝમાં જે કઈ પદાર્થ ડીએનએ સ્વયંજનન માટે જરૂરી હતા, ઠીક है, તો આ અવસ્થામાં કોષના આકાર વધી જાય કે નાઇટ્રોજન બેઝ સંખ્યા વધી જાય. ઠીક है. અને જે એન્ઝાઇમ બનવાના છે એના નંબર વધે. પછી અહીંયા ડીએનએ ના સ્વયંજનન એટલે સંશ્લેષણ તબક્કામાં શું થાય? ડીએનએ ના સ્વયંજનન. ઠીક है. संश्लेषण થઈને डीएनए ना स्वयंजनन. 2C से कितना हो गया था? 4C. આ બધી વાતો આપણે 11મા ધોરણમાં પહેલાથી ભણી આવ્યા છે. ઠીક है. તો ને G2 તબક્કા જે છે આમાં ફરીવાર આ 4C આવશે. ઠીક है. હવે આપણને એમ સમજીએ કે રંગસૂત્રના વ્યવહાર વિભાજન દરમિયાન કેવા હશે. તો जीवन फेज में एक कोई कोश है, तुम्हारी चौकड़ी मुजब बनाऊं. कोश में जीवन फेज अने रंगसूत्र. ठीक है. बीजा रंग थी बनाऊं बीजा रंगसूत्र. ठीक है. એવી રીતે G1 ફેઝ છે એની વચ્ચે શું આવશે? G2 ફેઝ સોરી S ફેઝ આવશે. અને અહીંયા જો કે S ફેઝમાં એના સ્વયંજનન થઈ ગયા, આ ભાગના સ્વયંજનન થઈ ગયા. તો G2 ફેઝમાં આપણને કેવા દેખાય? ડબલ થઈ ગયા ને. અને બીજા ક્રોમોઝોમ બીજા રંગસૂત્ર એવા. તો આ કઈ ફેઝ છે? G2 ફેઝ. ठीक है. S फेज में શું થઈ ગયા? स्वयंजनन और द्विगुणन डीएनए ना. ठीक है. कुछ भी कह सकते हैं. G2 फेज में डबल થઈ ગયા. ठीक है. હવે જે કોષ વિભાજનના G2 ફેઝ પછી કઈ અવસ્થામાં જાય છે કોષ? તો પૂર્વાવસ્થામાં. પૂર્વાવસ્થા જો તમને યાદ હોય કે ક્રોમેટિન ફાઇબર જે છે, ક્રોમેટિન તંતુ જે છે કોષમાં વિખરે. ઠીક है. પછી જ્યારે એની પૂર્વાવસ્થા અંતમાં પહોંચે તો સંગનનામાં શરૂ થઈ જાય અને મધ્યાવસ્થામાં એ ખૂબ જ સારી રીતે સંગઠિત થઈ જાય, સંઘનિત થઈ જાય અને ક્રોમોઝોમના રૂપમાં સળિયા આકારમાં દેખાય છે. અને આમાં ભાજના અવસ્થા જે છે મેટાફેઝ સૌથી સારી અવસ્થા છે જોવા માટે રંગસૂત્રોની આકારિકી અને વ્યવહાર. ઠીક है. અને ભાજના અવસ્થામાં જે તમને ખ્યાલ હોય તો મધ્યાવસ્થા પટલિકા ઉપર એકત્રિત થઈ જાય. આમ આપણને એક સંરચના બનાવતા હતા. આ છે મધ્યાવસ્થા પટલિકા. ઠીક है. અને જે અને આમાંથી શું બનતા હતા? તો સ્પિન્ડલ फाइबर है ना, રાગ તંતુ બનતે થે. ठीक है. એવી રીતે આપણને ભણ્યા હતા. તો આ જે છે એનો અરેન્જમેન્ટ કઈ પટલિકા ઉપર છે? મધ્યાવસ્થા પટ્ટિકા ઉપર. ठीक है. तो बिल्कुल ऐसा ही मध्यावस्था पट्टिका भाजना अवस्था પછી કઈ અવસ્થા આવે? ભાજનોત્તર અવસ્થા આવે. તો ભાજનોત્તર અવસ્થામાં હવે આ જે રંગસૂત્ર છે આ રંગસૂત્ર સમજી લો કે મધ્યાवस्था यहाँ पर पूर्वावस्था गई અને ભાજનાવસ્થામાં यहाँ पर मानो कि આ જે રંગસૂત્ર છે એવી રીતે કઈ જગ્યા ગોઠવાઈ ગયા?
મધ્યાવસ્થા પટ્ટિકા ઉપર ગોઠવાઈ ગયા. ઠીક છે. હવે જ્યારે ભાજનોત્તર અવસ્થા આવશે તો આ જે ત્રાક તંતુ બન્યા છે, આ ત્રાક તંતુ બંને ક્રોમોસોમને ક્યાં લઈ જાય તો બીજા ધ્રુવો ઉપર. જેમ કે આ એક ધ્રુવ છે, ઠીક છે, અને આ એક ધ્રુવ છે, તો એની ઉપર એને ખીંચે. ઠીક છે. કઈ અવસ્થામાં? ભાજનોત્તર અવસ્થામાં. અને ખબર છે ને કે ભાજનોત્તર અવસ્થા 1, ભાજનોત્તર અवस्था 1 માં અર્ધીકરણ में 2 ભાગમાં ક્રિયા પૂરી થાય છે. ઠીક है. તો ભાજનોત્તર અવસ્થા 1 માં જો કે આ રંગસૂત્ર ઉપર અને આ રંગસૂત્ર અને ભાજનોત્તર અવસ્થા 1 માં સેન્ટ્રોમિયરના જે છે વિભાજન નથી થાય. તો આ જે ભાગ છે એક ધ્રુવ ઉપર આવશે અને આ જે બીજા ભાગ છે બીજા ધ્રુવ ઉપર જશે. ठीक है. तो अंत अवस्था में कैसा दिखेगा? 2 कोशा बनी जाए અને કઈ તો એક કોશામાં આ એક ધ્રુવ ઉપર એકઠા થઈ ગયા હતા, પછી કોષ રસ વિભાજન દ્વારા આ 2 કોશા બની ગઈ. ठीक है. હવે આપણી અર્ધીકરણ 2 બાકી છે. ठीक है. ફરી અર્ધીકરણ 2 માં શું થાય? 2 કોશા જે છે ને 2 કોશા બની ગઈ. કેટલી કોશા બની ગઈ? 2 કોશા બની ગઈ. હવે આ જે 2 કોશા છે અહીંયા બનાવું. ठीक है. બંને કોશામાં ફરીવાર આમાં જ્યારે ભાજનોત્તર અવસ્થા 2 આવે તો ફરીવાર આ ભાગ આ ધ્રુવ તરફ જાય અને આ ભાગ આ ધ્રુવ તરફ જાય. તો એક કોશા અહીંયા બનાવું કે કેટલા ભાગોમાં વહેંચાઈ ગઈ? 2 ભાગોમાં વહેંચાઈ ગઈ. ठीक है. એક એના એક રંગસૂત્ર અને આમાં બીજા રંગસૂત્ર. એવી રીતે બીજી કોશા બનશે તો એક રંગસૂત્ર અને એક રંગસૂત્ર. કારણ કે આ એક ધ્રુવ તરફ જાય, આ એક ધ્રુવ તરફ જાય, પછી વચ્ચે એની વચ્ચે શું બની જાય? એક ખાંચ બની જાય અંદરની બાજુ અને કોષ રસ વિભાજન થઈ ગયા. તો એક થી કેટલી બની ગઈ? 2. ક્યારે? ભાજનોત્તર અવસ્થા 2 માં. ठीक है. પછી એવી રીતે આ કોશામાં જ્યારે વિભાજન થાય તો ફરીવાર આ એક ધ્રુવ ઉપર આવી જાય, આ બીજા ધ્રુવ ઉપર જશે. તો આ કોના નિર્માણ થઈ ગયા? હવે તમે અહીંયા જોઈ શકો કે કેટલી કોષાઓના નિર્માણ થઈ ગયા. અર્ધીકરણના ફલસ્વરૂપ એક કોષથી 4 કોષના નિર્માણ થઈ ગયા. અને આ શું છે? જન્યુ. ठीक है. પ્લોઇડી લેવલ દેખો કે અહીંયા તમે જોઈ શકો કે આને પ્લોઇડી છે. ठीक है. એક રંગસૂત્રના કેટલા પ્યા છે? 2. ठीक है. તો અહીંયા આ શું છે? 2n. ठीक है. હવે 2n. ठीक है. તો આ છે 2n. એને પ્લોઇડી કેટલી છે? 2n. પર જન્યો સુધી પહોંચી તો કેવી થઈ ગઈ? n एकाकीय. ठीक है. यही पर मेंडल ने भी क्या बताया था कि एलिल समजात रंगसूत्र जे छे आमा एक रंगसूत्र छे, समजात रंगसूत्र छे आमा एक रंगसूत्र क्यांथी आवे? तो आमा जे एलिल छे, एलिल जनिननी 2 नकल होय અને એ જુદા જુદા જન્યોમાં જુદા જુદા મુક્ત રીતે વિશ્લેષણ પામે છે. ये मेंडल ने भी बताया था. ठीक है. હવે આમાં શું થાય? ધારો કે એની ઉપર એલિલ બદલી દો. ધારો કે આ જે એલિલ છે, ધારો કે આ એક છે समजात. चलो इसी को समजात बना के दिखा देती हूँ कि एनी ऊपर 2 प्रकारना जोड़ થઈ શકે. ठीक है. यहाँ पर मानो कैपिटल आर है और यहाँ पर स्मॉल आर है. ठीक है. वैसे इसमें भी कैपिटल आर है और स्मॉल आर है.
ठीक है। अब यहाँ पर देख सकते हो आप कि જ્યારે મધ્યાવસ્થા પટલિકા ઉપર ઇમ્પોર્ટન્ટ લાઈન લખો કે મધ્યાવસ્થા પટ્ટિકા ઉપર જ્યારે રંગસૂત્ર ગોઠવાય ત્યારે શું થાય કે કોઈ પણ એલિલ આમ ઊંधा પણ જોડાઈ શકે। ठीक है, ये तो कोश रस में आ रहे तैरते हुए, तो आम पण होई શકે। ठीक है, तो ત્યારે એકબીજાથી સ્વતંત્ર રીતે સંરેખિત થઈ શકે। ठीक है, કેવી રીતે? તો ધારો કે આ જે છે એની ઉપર માનો કે કોઈ બીજો જનીન है, यहाँ पर स्मॉल टी है અને એ જગ્યા કેપિટલ ટી છે। ठीक है, એવી રીતે અહીંયા સ્મોલ ટી કેપિટલ ટી છે। તો આ જે ભાગ છે એની સાથે જઈ શકે કે ઊંધા થઈ શકે કે આ પણ ઊંધા થઈ શકે। તો કોઈ પણ ભાગ કોઈ પણ લક્ષણ કોઈ પણ બીજા લક્ષણો સાથે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામી શકે। ठीक है, તો એને કહેવાય રંગસૂત્રીય પદ। હવે શટન અને બોબરીને શું કીધું હતું કે જે રંગસૂત્ર ઉપર जो कारक है એ कारक કઈ છે? એ જ कारक છે રંગસૂત્ર। ठीक है, મેન્ડલના कारक કોણ હતા? એ શટન અને બોબરી દ્વારા આપેલી સંકલ્પના છે કે મેન્ડલના कारक કોણ છે? તો એને કહી દિયા રંગસૂત્ર। क्योंकि મેન્ડલના कारक જે છે એ પણ જોડમાં છે, લક્ષણોની અભિવ્યક્તિ કરે છે, એવી રીતે રંગસૂત્રો પણ જોડમાં છે અને લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર છે અને મેન્ડલની જેમ જ જન્યોમાં વિશ્લેષણ પામી રહ્યા છે। ठीक है, હવે રંગસૂત્રોની જોડ બનાવી અને સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે। રંગસૂત્રોની જોડ બનાવી અને સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે અને પોતાની સાથે રહેલા જે કારક છે એને આપણી સાથે લઈ જાય। જેમ કે આ કિસ્સામાં મેં કીધું કે ધારો કે આ જે ટી છે આ જગ્યા જાય તો એવી રીતે એની પાસે જન્યોમાં આવી જાય। ठीक है, તો પોતાના પાસે રહેલા કારકો ને પણ સાથે લઈ જાય। ठीक है, ये किसने कहा? सटन અને બોબરીના આ તર્ક છે। એને જે રંગસૂત્રોના વિશ્લેષણને કોની સાથે જોડા? મેન્ડલના સિદ્ધાંતો સાથે જોડ્યા। ठीक है, तो એટલે એને કહેવાય આનુવંશિકતાના રંગસૂત્રીયવાદ કે રંગસૂત્ર લક્ષણોની કારકની જેમ લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર છે, જોડમાં છે। ठीक है, અને જે જન્યુમાં જાય આપણી સાથે કારકને પણ લઈ જાય છે। પર હવે એના એ રંગસૂત્રીયવાદ પણ માન્ય નથી। કેમ માન્ય નથી? હવે તો એના તર્ક છે કે મનુષ્યમાં કેટલા જોડ છે? 23 જોડ રંગસૂત્ર છે। તો 23 થી વધારે લક્ષણોની અભિવ્યક્તિ કરી રહ્યા છે એક મનુષ્ય, એટલે એના હવે એ રંગસૂત્રીવાદ માન્ય નથી। તો એને કીધું કે રંગસૂત્ર ઉપર પણ શું આવેલા છે? વધારે વિકાસ થઈ ગયા। તો બીજા ઘણા બધા સંશોધન ઉપરથી ખબર પડી કે રંગસૂત્ર ઉપર શું આવેલા છે? જીન और જનીન આવેલા છે અને એ જનીન જે છે એ જનીન લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર છે। એટલે હવે ક્રોમોસોમલ થિયોરી બહુ વધારે ઉપયોગમાં નહીં આતી। ठीक है, पर સૌથી પહેલા મેન્ડલના જે પ્રયોગ હતા એને જે ઓળખ હતી એ બધું દબ્રીસ, કોરેન્સ, શેરમાર્ક અને સટન એન્ડ બોબરીના પ્રયોગો ઉપરથી એને
ઓળખાણ મળી છે મેન્ડલના પ્રયોગોને. અને પછી આવ્યા જનીન, કે જનીન ક્યાં રહે છે, ક્યાં હોય જનીન, તો કહે કે રંગસૂત્ર ઉપર जनिन होय અને એ जनिन लक्षणों માટે जवाबदार છે. ठीक है. जनिन सबसे पहले नाम जनिन किसने दिया, जॉनसन ने. સૌથી પહેલા जनिन नाम કોને આપ્યા, जॉनसन. ठीक है. जॉनसन ने नाम दिया था जनिन. थॉमस हंट मॉर्गन खूब ज जाણીતા નામ છે જેનેટિક્સ માટે. થોમસ હન્ટ મોર્ગનને રંગસૂત્રીવાદના સિદ્ધાંત જે છે એની પ્રયોગાત્મક ચકાસણી કી. રંગસૂત્રીય સિદ્ધાંતની પ્રયોગાત્મક ચકાસણી કરી. એટલે કે એને જોઈને બતાયા કે વાકઈમાં જન્યુ જે છે આમાં લક્ષણોની અભિવ્યક્તિ એવી જ રીતે થઈ રહી છે. ઠીક है. લિંગી પ્રજનન દ્વારા જોવા મળતી ભિન્નતા માટે આધારભૂત શોધ કરી. એટલે તમને ખ્યાલ હોય કે અધિકરણ 1 ની પૂર્વાવસ્થા 1 માં, ठीक है, પેક્ટિન અવસ્થામાં વ્યતિકરણની ક્રિયા શરૂ થાય અને ડિપ્લોટીન અવસ્થામાં પૂર્ણ થઈ જાય છે. ઠીક છે. અને આ દરમિયાન રંગસૂત્રના જે છે પુનઃ સંયોજન થાય છે. ઠીક છે. જેના કારણે નવા નવા લક્ષણોની અભિવ્યક્તિ થાય છે. અને આ એક કઈ પ્રજનનમાં જોવા મળે, તો લિંગી પ્રજનનમાં જોવા મળે. તો એના જે લિંગી પ્રજનન દ્વારા કેમ ભિન્નતા ઉત્પન્ન થાય છે, કેવી રીતે ભિન્નતા ઉત્પન્ન થાય છે, એ બધી બાબતો કોને बताई थी, थॉमस हंट मॉर्गन ने. ठीक है. इंपॉर्टेंट नाम है, याद रखना. तो थॉमस हंट मॉर्गन ने कोना ऊपर प्रयोग કર્યા था, હું અહીંયા રબ કરીને બતા दूं कि किसके ऊपर प्रयोग करे थे थॉमस हंट मॉर्गन ने लिंगी प्रजननની भिन्नता માટે. रही इसके ऊपर यहाँ लिखना आप. ठीक है. इन्होंने किए थे ड्रोसोफिला मेलानोगास्टर पर. ड्रोसोफिला मेलानोगास्टर. ठीक है. एना फलमाखी, सामान्य नाम है फलमाखी, वैज्ञानिक नाम है ड्रोसोफिला मेलानोगास्टर. કે मैंने ड्रोसोफिला मेलानोगास्टर ने पसंदगी करी, तो એને सबसे पहली बार એને सरल संश्लेषित માધ્યમમાં ઉછેરી શકાય છે. એટલે કે બહુ જ્યાદા સગવડ સારસવારની કોઈ જરૂર એને નથી. માધ્યમમાં એને એકદમ સહેલાઈથી ઉછેરી શકાય. ઘણી બધી એની સંતતિ મળી જાય છે. ठीक है. બીજી વાત કે જેમ કે બટાણાના છોડમાં પણ એને કોઈ જ્યાદા વધારે સવારની જરૂર નથી કે કોઈ સગવડ જરૂર નથી. ठीक है. એક જ મેથુનમાં વિપુલ સંતતિ મિલતી હતી. ખૂબ સારી મક્ખિયાના ફલમાખી મળી શકે છે. જેમ કે બટાણાના છોડમાં પણ કેટલા બધા નમૂનાઓની સંખ્યા વધારે હતી, એવી રીતે એની પણ સંખ્યા ખૂબ જ વધારે. ठीक है. સ્પષ્ટ લિંગ ભેદ જોવા મળે. ठीक है. એટલે કે નર અને માદા સહેલાઈથી જોઈ શકાય. હવે એને સંકરણ કરાવવું પડે ને કે અમુક નર પાસે એવા લક્ષણ છે અને અમુક માદા પાસે એવા લક્ષણ છે. જો બીજા નર સાથે એના સંકરણ કરાવીશ તો કઈ લક્ષણ આવે, તો સ્પષ્ટ લિંગ ભેદ જોવા મળે. એટલે કે નર અને માદા જોઈ શકાય છે એકદમ સહેલાઈથી. ठीक है. પછી એના જે જીવન ચક્ર છે એને જલ્દી જલ્દી આપણને રિઝલ્ટ મળે તો આપણને જલ્દી જલ્દી ઘણા બધા એની ઉપર સંશોધન કરી શકીએ. તો એના જે જીવન ચક્ર છે ફલમાખીના કેટલા છે, 2 અઠવાડિયા. એટલે કે 2 અઠવાડિયામાં આપણને ખૂબ વિપુલ સંતતિ જોવા મળે અને આમાં જે લક્ષણોની વેરિએશન ભિન્નતા આવી એ પણ જોઈ શકાય છે. ठीक है. અને જે આનુવાંશિક વિવિધતા પ્રકાર જોવા મળે. ठीक है.
આનુવાંશિક વિવિધતાના અનેક પ્રકારો હતા, જેના કારણે એને ફલમાખી ડ્રોસોફિલા મિલેનોગેસ્ટર ઉપર પ્રયોગ કર્યા અને રંગસૂત્રીય વાદના સૈદ્ધાંતિક પ્રયોગાત્મક ચકાસણી કરીને બતાયા કે હા, જે સટન એન્ડ બોવરી કહે છે બિલકુલ એવી રીતે જન્યુઓમાં જે છે જીન જાય છે અને જે લિંગી પ્રજનનમાં આવતી જે ભિન્નતા છે કઈ કારણથી આ એક સજીવ બીજા સજીવથી ભિન્ન થાય છે, તો એના કારણ પણ એને ડ્રોસોફિલા મિલેનોગેસ્ટર ઉપર પ્રયોગ કરીને દેખાડ્યા હતા. અને એને શું કીધું હતું કે મિલેનોગેસ્ટર એને પસંદગી કેમ કરી, સરળ સંશ્લેષિત માધ્યમમાં સહેલાઈથી ઉછેરી શકાય છે. એક મેધુનથી વિપુલ સંતતિ જોવા મળે એટલે કે વધારે નમૂનાઓ હોય તો રિઝલ્ટ જે છે વિશ્વસનીય ગણાશે. સ્પષ્ટ લિંગ ભેદ જોવા મળે તો સંકરણ કરતી વખતે નર અને માદામાં ભેદ સહેલાઈથી થઈ શકે છે. ઠીક હે. જીવન ચક્ર 2 અઠવાડિયાના એટલે રિઝલ્ટ વહેલા મળી જાય. ઠીક હે. આનુવાંશિક વિવિધતાના અનેક પ્રકાર હતા, મતલબ જુદા જુદા કેરેક્ટર આપણને જોઈ શકીએ કે ભાઈ એવી આંખો વાળી એવા પંખ વાળી માખી સાથે પ્રજનન કરાવીએ તો બીજી સંતતિમાં કેવા લક્ષણો આવશે. ફરી બીજી સંતતિમાં 2 અઠવાડિયામાં તો સંતતિ તૈયાર થઈ જશે, તો 2 અઠવાડિયામાં જ્યારે સંતતિ તૈયાર થઈ તો ખબર પડી કે હા, હવે જે ભિન્નતા આવી છે તો એની વચ્ચે સંકરણ કરાય તો કેવા કલર આવશે. ઠીક છે. તો એવા ઘણા બધા આનુવાંશિક લક્ષણોમાં અનેક પ્રકારની ભિન્નતા હતી. તો એને કહીએ સટન અને બોવરીને આપેલા રંગસૂત્રીવાદ અને આ છે થોમસ હન્ટ દ્વારા કરેલા ડ્રોસોફિલા મિલેનોગેસ્ટર ઉપર એના પ્રયોગાત્મક ચકાસણી. ઠીક છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોમસ હન્ટ મોર્ગનના જે પ્રયોગ કર્યા ડ્રોસોફિલા ઉપર સહલગ્નતા બાબત ચર્ચા કરીશું કે લિંગી પ્રજનન દ્વારા કેવી રીતે ભિન્નતા જોવા મળશે.